રાજકોટની યુનિકેર હોસ્પિટલ વિવાદમાં આવી અકસ્માત બાદ ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કર્યાનો આરોપ છે। જૂનાગઢમાં દોલતપરા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી સપના પટોડિયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી છે। યુવતીનો દાવો છે કે પગમાં દુખાવો થતા જૂનાગઢમાં અન્ય ડોક્ટરને બતાવતા ખબર પડી કે ઓપરેશનમાં ભૂલ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, ફરી એક વખત આટલી મોટી બેદરકારી કે જમણાની જગ્યાએ ડાબા પગમાં ઓપરેશન થઈ જાય, શું છે આખી હકીકત? જી પરાક્રમ। ચોક્કસ રાજકોટના જામનગર રોડ પર યુનિકેર હોસ્પિટલ આવેલી છે, જ્યાં જૂનાગઢની એક યુવતી છે। આ યુવતીના જે પગમાં ઈજા હતી તેના બદલે બીજા પગની અંદર જે છે તે કરી દેવામાં આવ્યું છે ઓપરેશન, અને જે અત્યારે યુનિકેર હોસ્પિટલ દ્વારા જે તાત્કાલિક અત્યારે ખુલાસો થોડી જ વારની અંદર કરવામાં આવશે। સમગ્ર ઘટનાને લઈને જે અત્યારે તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા, અને પોલીસ ફરિયાદ જૂનાગઢની યુવતી છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ જે છે તે કરવામાં આવી છે। અને ખાસ કરીને જે સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા યુવતીની ફરિયાદના આધારે વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। યુનિકેર હોસ્પિટલ છે તેમના દ્વારા સમગ્ર મામલાને લઈને થોડી જ વારની અંદર ખુલાસો કરવામાં આવશે। પરાક્રમ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો મોટી બેદરકારી રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં સામે આવી। જમણા પગની જગ્યાએ ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કરવામાં આવ્યું અને જૂનાગઢની હોસ્પિટલમાં બતાવતા ખબર પડી કે ઓપરેશન જ ખોટું થયું છે। 20 વર્ષીય યુવતી સપના પટોડિયા, જેની સાથે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરી દેવાનો આરોપ લગાવ્યો છે। 20 વર્ષની યુવતી સપના પટોડિયાએ પોલીસમાં અરજી કરી છે। ગાંધીગ્રામ પોલીસમાં આ બાબતને લઈને અરજી કરવામાં આવી છે। પગમાં દુખાવો થતાં જૂનાગઢના ડોક્ટરને બતાવતા આ ખુલાસો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં હોસ્પિટલમાં ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કરવામાં આવી ગયું હોવાનો આરોપ લગાવ્યો છે રાજકોટની 20 વર્ષીય યુવતી સપના પટોડિયાએ। ફરિયાદી સપનાબેન પટોડિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સપનાબેન, તમે ક્યારે કયું ઓપરેશન કઈ જગ્યાએ કરાવ્યું હતું? હું 24/4/2024 ના રોજ યુનિકેર હોસ્પિટલ માધાપર ચોકડી પાસે એડમિટ થઈ હતી બરાબર મારા ઓપરેશન માટે, અને 25 તારીખે મારું ઓપરેશન કરાવેલું છે। ગોઠણની નીચે પગમાં લોહીની ગાંઠ હતી એનું। મારે ડાબા પગનું એક જ ઓપરેશન હતું, અને જમણા પગનું ઓપરેશન અમારી પરમિશન વગર કે કોઈ પણ જાતના રિપોર્ટ વગર ડોક્ટરે કરી નાખ્યું, અને પછી અમને જાણ કરી છે। એટલે બંને પગમાં ઓપરેશન કર્યું કે શું કર્યું? હા, બંને પગમાં કરી નાખ્યું છે। મારે એક જ પગનું ઓપરેશન હતું ને એને બંને પગમાં કરી નાખ્યું છે। તો બીજા પગમાં શું તકલીફ હતી? જમણા પગમાં? બીજા પગમાં કઈ તકલીફ જ નહોતી। એ પગના રિપોર્ટ પણ નથી ને એ પગની પરમિશન એ નહોતી લીધી, અમને કોઈને વાત બી નહોતી કરી। બરાબર, તો આપણે 3 મહિના પછી કેમ ફરિયાદ નોંધાવી? કારણ કે 24 તારીખે તમારું ઓપરેશન હતું, 25 અમે તારીખે ફરિયાદ તો સપનાબેન 1 મહિના પછી જ અમે ફરિયાદ કરી દીધી છે। સપનાબેન, મારો સવાલ સપનાબેન આપને એ છે કે 24 તારીખે તમે ઓપરેશન માટે ગયા હતા, બરાબર? 25મી તારીખે ઓપરેશન થયું ત્યારે તમને ખબર તો પડી હશે કે મારા ડાબા પગમાં ટાંકા છે, તો જમણા પગમાં ટાંકા આવ્યા છે। ત્યારે ડોક્ટરે અમને એવું ખોટું બોલ્યા કે તમારે પગમાં બી ઓપરેશનની જરૂર હતી એટલે કરી નાખ્યું છે, પણ એ પગમાં મને દુખાવો હાલ મહિનો દિવસ થઈ ગયો પછી નો મટ્યો, એટલે અમે બીજા ડોક્ટરને બતાવ્યું ત્યારે એમણે એવું કીધું કે આ પગનો જે તાણિયો આવે છે ને, જે લિગામેન્ટ એ કટ કર્યો છે ને એના હિસાબે તમને આ દુખાવો થાય છે, પણ આ દુખાવો મને આજીવન રહે એની શું ગેરંટી? હજી મને આ દુખાવો મટ્યો નથી, હજી હું બેડ રેસ્ટ જ છું। બરાબર, તમે કયા ડોક્ટરને બતાવ્યું હતું બાદમાં? અમે અહીંયા જૂનાગઢના ડોક્ટર નિકુંજ ઠુમરને બતાવ્યું હતું, રાજકોટ એક ડોક્ટરને બતાવ્યું હતું, બધાનો આ જ ઓપિનિયન અને જૂનાગઢ બીજા એક સતાસિયા ડોક્ટરને બતાવ્યું છે। જી, આપણે ફરિયાદ નોંધાવી દીધી છે? ફરિયાદ નોંધાવી દીધી છે, એનો બી 1.5 મહિનો થવા આવ્યો છે, 1.5-2 મહિના। જી સપનાબેન, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો સપના પટોડિયા એ યુવતીએ ફરિયાદ દાખલ કરી છે। હવે કહેવું છે કે 24 એપ્રિલે
પગમાં ઓપરેશન કરાવ્યું હતું અને ગોઠણથી નીચેના ભાગમાં ગાંઠ જામી જતી હોવાનું ડોક્ટરે કહ્યું હતું, જેના ઓપરેશન માટે સપનાબેન 24 તારીખે હોસ્પિટલમાં દાખલ થયા હતા. 25મી તારીખે ડાબા પગનું ઓપરેશન કરવામાં આવવાનું હતું, પરંતુ ડોક્ટરે ડાબાની સાથે સાથે જમણા પગમાં પણ ઓપરેશન કરી નાખ્યું અને એમનું એવું કહેવું હતું કે જમણા પગમાં પણ ઓપરેશનની જરૂર હતી એટલે અમે જાતે કરી નાખ્યું. પણ યુવતીનો એવો આરોપ છે કે જમણા પગના ઓપરેશન બાબતે અથવા તો જમણા પગના મુશ્કેલી બાબતે ડોક્ટરે કોઈ જાણ કરી નહોતી, કોઈ રિપોર્ટ નહોતા કર્યા, તો પૂછ્યા વગર કઈ રીતે શું ઓપરેશન ડોક્ટરે કર્યું? યુનિકેર હોસ્પિટલના મેનેજર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, કાર્તિકભાઈ જોડાઈ ચૂક્યા છે. કાર્તિકભાઈ, યુવતીએ જે આરોપ લગાવ્યો છે, આપનું શું કહેવું છે? દર્દીએ જે કમ્પ્લેન કરી છે એ તદ્દન ખોટી છે. દર્દી જ્યારે ઓપરેશન માટે આવ્યા ત્યારે એમની સાથે એમના ફઈ હતા. એમના ફઈ તથા દર્દીને બંનેને સમજાવેલ છે. ઓપરેશન પહેલા અમારે જે ડાયગ્નોસિસ રિપોર્ટ કરવાનો હોય એમાં પણ લખેલું હતું. એ જે રિપોર્ટ કરીને આવ્યા એમાં લેફ્ટ લેગમાં એમને એવી માલફોર્મેશન હતું, બરાબર છે, તો એની સર્જરી કરવાની હતી. લેફ્ટ લેગ એવી માલફોર્મેશન તથા બાયલેટરલ પોપ્લિટિયલ એન્ટ્રેપમેન્ટ જે છે એ બંનેની સર્જરી કરવાની હતી. એમના ડાબા પગમાં એમની કમ્પ્લેન હતી, પણ નોર્મલી જનરલી આવા કેસમાં 80% કેસમાં જમણા પગમાં પણ, એટલે બંને પગમાં આઈધર ઓર કોઈ પણ પગમાં હોય તો બંને પગમાં હોવાની શક્યતા છે. એટલે વિથ ડ્યુ કન્સેન્ટ, દર્દીની કન્સેન્ટ, દર્દી તથા દર્દીના સગાની, એમના ફઈની કન્સેન્ટ લઈ અને અમે આ ઓપરેશન કરેલ છે. એડમિશન થી લઈ અને ડિસ્ચાર્જ સુધી દર્દી અને દર્દીના ફઈ સાથે હતા, જેની અમે એમને બધી જ એમને ઇન્ફોર્મેશન આપેલી હતી કે ભાઈ આ ટાઈપનું ઓપરેશન કરવાનું છે અને આ રીતના છે. દર્દી પાસેથી અમારે કોઈ પૈસા લેવાના નહોતા, એટલે અમારો કોઈ મોનિટરી એમાં કોઈ પર્પઝ છે નહીં. કાર્તિકભાઈ, આ સપનાબેન છે એનું એવું કહેવું છે કે જમણા પગના કોઈ રિપોર્ટ કઢાવવામાં આવ્યા નહોતા, જમણા પગના ઓપરેશન બાબતે કોઈ કહેવામાં આવ્યું નહોતું, અને ઓપરેશન થયા પછી જ્યારે પૂછ્યું ત્યારે એવું કહી દેવામાં આવ્યું કે જેવું ડાબા પગમાં હતું એવું જમણા પગમાં પણ હતું, એટલે અમે પૂછ્યા વગર કરી નાખ્યું છે. હા, મેં કહ્યું ને આપણે જમણા પગમાં નોર્મલી આ બધા કેસમાં. પણ તમે જાણ કરી હતી ઓપરેશન કરતા પહેલા દર્દીને અથવા તો સગાને જાણ કરી હતી કે જમણા પગમાં પણ ઓપરેશન અમે કરીશું? એમને ઓરલી જાણ કરેલ હતી, સાથે સાથે લેખિતમાં પણ એમની મંજૂરી લીધેલી છે. હવે એમનો એવો આરોપ છે કે આ ઓપરેશન દરમિયાન લિગામેન્ટને ઇન્જરી કરવામાં આવી છે, એટલા માટે હું વધારે પરેશાન થઈ રહી છું. ના, એવું છે જ નહીં. એના પછી દર્દી 2 વખત મારે ત્યાં ફોલોઅપ માટે આવી ગયા, બરાબર. એમને એવી કોઈ પલ્સ થી લઈને બધું જ એ ડાબા કે જમણા બંને પગમાં બરાબર આવતું હતું, એવી કોઈ કમ્પ્લેન છે નહીં. 2 વખત દર્દી પોતે આવી ગયા અને પગથિયા ચડીને આવેલા છે મારે અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર, બરાબર. અને પછી ત્રીજી વખત જે છે એમના ફાધર આવ્યા, એમના ફાધરે કમ્પ્લેન કરી. જ્યાં 2 વખત ફોલોઅપમાં આવ્યા ત્યારે કોઈ એના ફઈ ને એ બંને જ આવ્યા હતા સાહેબ, બરોબર. બાકી ત્રીજી વખત એમના ફાધરે કમ્પ્લેન કરી કે ભાઈ આવું છે એમ. ફાધર ત્યાં સુધી અમને મળેલા જ નહોતા ક્યારેય. સાહેબને ક્યારેય ફાધર કન્સલ્ટન્ટને મળેલા જ નથી કે ભાઈ તમે અમારી કન્સેન્ટ લીધી, શું છે એમને ડાબુ અને જમણા પગનું. ફાધરને આ કેસનો ખ્યાલ જ નહોતો ત્યાં સુધી. અમને કોઈ દિવસ ક્યારેય મળેલા નથી. કાર્તિકભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ.